કાંઈ સંદીપ જમાઈ બાપુજીને સારું છે તે ગામડે રહેતો આમ ઉપાધિ નથી કા એટલે આમ કા સારું છે એટલે વાંધો નહીં આવે કા કાલ કે જાઓ તમે કઈ ખબર કે હજી નથી જવાના 2 દી પછી જાઓ એ ના ના મમ્મી અમે છે ને કાલ સવારે જ નીકળીએ હવે હું ડૉક્ટરને પૂછી લઉં હવે આજે મારી જોલી પેલી મોટી સોનોગ્રાફી કરવાની છે હવે શું કહે એ પછી ખબર પડે કા સંદીપ હા હવે એ મેડમ હું કે જો તને આવવા ના પાડે તો તું અહીંયા જ રહેજે બરાબર ને એ તો બરાબર હું અહીંયા રહું કેના પાસે રહું એકલી થોડી ઘરે રહું હાવ આવી રીતે છે તો હું એકલી ગમે નહીં મને એ તો તું નહીં આવતી રહેજે ને એમાં શું વાંધો લે આપણું ઘર છે ક્યાં નથી તું પર કેવી વાતું કરે છે ને કા સંદીપ જમાઈ હા શું કહું કે ખોટું હમણાં મમ્મી રોકાઈ ગઈ કેટલા દી એટલે હવે તમે એવું હોય ને તો ત્યાં આવજો હું કાલે તો પાછો આવો જાય ને પરમદી તો લગભગ આવતો રહી તો એક દીમાં હવે ત્યાં નતા આવ જાવ કરવી અને તમે એવું હોય તો આવી જાજો પાછા હવે ડૉક્ટર કે એ પ્રમાણે ખબર પડે બરાબર ને હા હવે જવા તો દો ડૉક્ટર કહેશે તો ખબર પડશે અને ભાભી તો એમ કહેતા હતા કે બાપુજીને ભલે ત્યાં રહેવું હોય મેં કીધું કે આવું છે તો ના પડાય હે તમને કહું ના રે ના હવે ત્યાં જાવું તો જવા દેવાય ને ગઈઠેક નહીં માંદા રહીએ એના કરતાં ત્યાં રહીએ સારું નહોતું એમ કહું બરાબર ને મારી વાત સાચી કે ખોટી ના ના એ તો પહેલેથી તમારા બાપુજી ત્યાં રહ્યા છે ને એટલે એને છે ને ત્યાં ગમતું હોય ન ગમતું હોય એને છે ને શું કહેવાય ત્યાં ફાવતું હોય રહેવું ખાવું ભાવતું હોય વાતાવરણ સારું હોય અહીં તો આપણે સિટીમાં જો પેક ને પેક રહેવાનું હોય આખો દી ઘરમાં હે ન ગમે ગઈઢા માણસ ત્યાં બેવા જતા હોય એના જેવડા હોય ઓળખીતા હોય ત્યાં એને ગમતું હોય હું તો સાચી વાત કરું હા સાચી વાત છે મમ્મી બા નહીં જો ને ગમતું ન ગમતું ને એવું થતું બા જો હોય ગયા છોકરાઓ માટે થઈને કાં સંદીપ ઓલી છે ને મારા પાસે જ રાખ દીધું ને ગાડી અંદર નહીં આવે વળી તમારે વૈરાવી અઘરી થાય વળી છોકરાને રમતા હે ને તો તમારે પાછું ટી કર્યા રાખવું પડે એના કરતાં છે ને મારો ગે રાખી દેજો ત્યાંથી હું ધોઈ જાય પટાપટી મને કોઈ વાર નહીં લાગે છે ને શાક લેવું ને કેરીઓ લેવી ત્યાં છે ને સસ્તું મળે છે ઓલા નથી મનુ બાપા હે છે ને એ દુકાન એવું અસલ સસ્તું મળે તે હું હાઈલી જઈને વહી જાય સસ્તું ખબર નહીં સસ્તા હાટું તો તોડાઈ જાય 5 રૂપિયાનું સસ્તા હાટું 10નો શેરડીનો રસ પી જાય 20નો ઊભા પછી એમાં સસ્તું એના કરતાં ન આપણે દુકાન પાસેથી લઈ લઈએ હદ છે આ એ હાવ લોભ એટલો લોભ કરે ને હા મમ્મી તો ત્યાંથી તમે લેવો છો મમ્મી હમણાં શાકભાજી ને બધું હા ભાઈ ત્યાંથી લાવશું ત્યાં છે ને જૂઠા કાકાની દુકાને તો 15નો 200 ગુવાર આપે ને આ છે ને 10નો જ આપે 5 રૂપિયા ફેર પડે ને 30 કિલો બટેટા આપે આ 50 ના આપે વિચાર કેટલો ફેર પડે હે ને કેરીયું આ તા 150 ની આપે જૂઠો કાકો ને આ તા 80 ની ને 90 ની આપે પછી 80 વાળી લઉં ખોટું હવે આપણે કાયમ લેતી આમ ખોટું બગડી ન જાય 80 કિલો કેટલો ફેર પડે ઓલી 150 ની ઓલી 2 કિલો આવે ના કિલો આવે વિચાર તો કઈ હું તો જો એવા હિસાબ કરું બેન ખોટું હું ઘરમાં જ કરાય બરાબર ને હા સાચી વાત છે મમ્મી ના હાથી સારી હોય તો એમાં હું વાંધો પણ જો ખરાબ નીકળે તો ન લેવા જતા મમ્મી પાછી કેમ કે ડબલ ભાવ ને આ ભાવમાં થોડોક ફેર તો હોય મમ્મી ક્યાં મારા ઘરે રાખું ઓલા રોડે રાખું કે આ રોડે રાખું મમ્મી જી રોડ કયો એ રોડે હું રાખી દઉં ઓલો વાગલો મારા નથી દુકાનવાળો ત્યાં રાખજો ને જરી પાછ તમારી ગાડી મોટી રહી ને તે ત્યાં ઈમડી નહીં આવે એટલે ન કરતા ઘેર આવવાનું તો એમ કહું ઘડીક સોનલ જમાઈ ચા પાણી પીને વયા જાજો હું વાર લાખીએ ચેર જઈને હમણાં મૂકી દઉં ચા પાણી એ મમ્મી કે તો આટો મારવો છે જાવું છે વાહ હોસ્પિટલે મોડું નહીં થાય ન્યાય વારો ન આવતો તને ખબર છે ને પાછી કરાવવાની છે સોનોગ્રાફી ને ત્યાં વારો આવીએ હાઈન પડી જાય તને ખબર ને પછી જઈ આવજે તું અત્યારે ક્યાં જવાની જરૂર છે અત્યારે ત્યાં ગાડી નહીં આવે તો ક્યાંક છોકરાને રમતા હોય તી પછી જઈ આવજે ને ક્યાં વાંધો હે સેટું છે હું તો ખાલી કહું છું ના મમ્મી અમે પછી આવશું નિરાતે હવે ગામડે જઈ આવીએ ને પછી અમે પાકું આવશું કાં સંદીપ હા તમે કઈ વાત નતો જલ્દી વાણું ને જયદીપ નું પછી તમે સંદીપ જમે એ વાત નતો આટો મારવા તો આવજો હા 2 જણા હા આવ્યું તી બસ લે એ રાખી દો બસ અહીં રાખી દો ને હું તો એટલે આવી તમારે ઘેર કે છે ને આપણે ઓલા નથી વિચુબેન એ છે ને જાત્રાની બસ ઉપાડે છે ને તો હું કહું કે હાલો તમને પૂછતી આવું કે તમારે આવું કે નહીં તી એટલે હું આવી ન કરું કંઈ કોઈ રાંધવાટા ન જાઉં ખોટું હું ને તમારે અમારે વહુને આવીને કહી દીધી કે તમારે હાવ છે ને ઘણી અમારે હાવ પાસે આવે કે પંચાયત કરવા હું તો હા શું કહું રમીલાબેન મને કંઈ એવું ન હોય એનું ન સાંભળાય ઈ છે ગોગા કુટી એનું સાંભળીએ તો શું હાલે ક્યાં જાય છે જાત્રા વળી બસ કીમડી જાય મને કયો તો ખબર પડે ને સારું કેવા આવ્યાથી પણ કેદી જાય છે એ કયો મારે પાસે આવવાના છે ને તમારા ભાઈ તે નીકળાય ન નીકળાય તબિયત સારી નથી મારે અહીં રહેવું પડે ને વળી આવીને કંઈ કીને થયું હોય આપણે પૂછવું પડે ને વળી સંદીપ આવે પાછો કી જાય બા તમે કીમણા ભાગી ગયા એટલે મારે પછી રહેવું પડે ને તીઓ કીમણી જાય છે જાત્રામાં જાત્રા જાય છે દ્વારકા જાય છે એ તો આજે 2 દી પછી જાય છે
કંઈ કાલ નથી જતી. આ તો હું કહું કે હાલ હું રમીલાબેનને કહેતી આવું કે જો જાત્રામાં આવવું હોય તો ખાલી 100 રૂપિયા ટિકિટ છે. તે મેં કીધું કાલને કહી આવું. આવે તો બધી ભેગી સત્સંગ કરીએ મજા આવે ને કાં દ્વારકાધીશના દર્શન કરીએ. કેવો એવો આપણા ભાઈ ક્યાંથી તમે તો ક્યાંય આવો નહીં ઉપડો નહીં આવો ઘરમાં પડ્યા રહી. હું તો જો ભાગી જાઉં તો કળનો દુખાવો તો તોય વહી જતી ખોટું હું ઘરમાં હું પડ્યો રહ્યો. કેટલી જિંદગી છે ને હું વાત છે. એ વાત તો તમારે હાસી પણ છે ને મારે હવે અટાણે નહીં લગભગ મેળ આવે. હવે હું પૂછી લઈ જો સંદીપને ફોન કરીને કે ભાઈ તમે કાલ આવો તો રોકાવાના છે કે પછી વયા જવાના છે કે એ પ્રમાણે તો હું પછી આવી તો તમને કહી. હજી તો કેટલાક દી નામ લખીએ ને નામતા. હા નામ તો લખવાના છે. એ તો એને કીધું હતી કે નામ તો છે ને બેડી અમે કે લખી મૂકે. હાથી મારું નામ તો લખાઈ લેજો રમીલાબેન. 100 રૂપિયા હમણાં મારો છોકરો આવે ને તો કહું કે આપતા ભાઈ બરાબર ને મારી પાસે હોય રૂપિયા પણ આ ફેરા દઈએ આપણે પછી ત્યાં દ્વારકા ગયા હોય વસ્તુ લેવી હોય હે આપણે રૂપિયા જોતા હોય ને થોડાક છે મારી પાસે એ તો આપણે રાખવા પડે ને. હા શું કહું ને તમને એટલે હું કહી કે 100 રૂપિયા લાઈ ભરવાથી બરાબર ને. હાથી હાથી વાત છે. ના દીકરા દે ને આપણે એટલા મોટા કર્યા હોય હે બધું કર્યું હોય આપણે એટલું ન રાખે ને. પૈસા જોઈએ કીને પૈસા જોઈએ બા. પૈસા કરો હું જોઈએ પૈસા. એ કઈ નહીં બહુ એ ટાઈમ કે છે તારા કે છે ને જાત્રા જાય છે ઓલા બેન ઉપાડે છે ને બીજું બેન તી રમીલાબેન ને કહું કે હાલો ને તમે તો એ કે હા હોય કે પૂછી લો પેલા સંદીપને કે આવવાના છે ને મારે કે પૂછવું પડે. તી એ વાત કરે કે મારા દીકરાને કહે ને ચાચા રૂપિયા નથી બેન 100 રૂપિયા ભરવાના છે ચાચા પૈસા નથી. તી તાર બાને કહું કે તો તમે હાલો હું કહું. એ તો બરાબર બા ને આવે હે તો પછી અહીં કોણ કરીએ ઘરમાં બધું. તમે મંગુ ડોહીમાં તમે છે ને આવીને અમારા ઘરમાં છે ને આગ મૂકતા જાવ ને વયા જાવ. તમારી વહુને હું કહી ગઈ તમારી વહુએ તમને સમજાવ્યા નથી કે તમારે અહીં ઘણીએ ના હું વાં જવાનું છે ને વાં જવાનું છે ને અમારે હોય છે 50 રૂપિયા ભરવાની. તમારે જ્યાં હોય ત્યાં જાઉં પછી બા ઉપડે એટલે પછી એ તો તમારા દીકરા ત્યાં દઈ દે રૂપિયા ને કે અમારે ખાલી એક બેનને હરિયા ન ખવા તો બાદનું થયું હમણાં. તમને એટલી બુદ્ધિ ન થાલતી કે આમ ન કોઈ ઘેર જઈને કહેવાય. બરાબર કોઈ વાંધો નહીં. હું તો ખાલી તારા બાને કેવા આવી હતી હાહુને કે જાત્રામાં આવું દ્વારકાધીશના દર્શન કરવા બધી ડોહી જાતી હોય તારા હાહુન મન થાય હું તો કેવા આવી કંઈ નહીં માં હવે નહીં આવું તું ઉપાડી કરમાં હવે કંઈ હું નહીં આવું. જઈએ હોય ત્યાં બેહવા આવો એટલે કે ઘણીએ કંઈ બેહવા આવવાનું હોય કોઈ ઘરમાં ખાતા હોય પીતા હોય. અટાણ તમે પૂછતા હતા મને ખબર છે કે તમે કાં રાંધો તીતા રાંધે ને નહીં એમાં કંઈ વાંધો આવી જાય. હાજા નહીં વાસે કંઈ સેવા કર્યા જીવાતા નથી ન રાંધે. એવો હવે તું આ વહી જા છોકરો રોવે. ઈ તો મંગુ બા બિસાડા કેવા આવ્યા હતા ખોટી તું ઓલી કરમાં જા. તમે કરતા હોય તો બધાને કામ દેખાય અમે કરીએ કામ નથી દેખાતું કા. અમે તો આખો દી હુતા રહીએ નહીં તમને એમ લાગે જાત્રામાં જાઉં ને વાં જાઉં નહીં કોણ કરીએ. ઓલા આવવાના છે ડોહોય આવે છે સોનલ આવે સંદીપભાઈ આવે હું કઈ વયા જાય 2 દી તો રોકા હે ને. હું તો માં ખાલી કેવા આવી હતી કઈ વાંધો નહીં આવું ન આવું તાર હા મરજી પણ હું તો ખાલી કેવા આવી. હાલો હું જાઉં રમીલાબેન હું જાઉં મારથી ભૂલ થઈ ગઈ રમીલાબેન. હવે એમ ના હોય મંગુ બેન તમે ઓલું કરો માં હું સેતી આરે હોય માં જોતા ખરી કેવી બોલે બાપા. હવે બાપા તમારા ઘરનું ઉમરું સડું નહીં આમ કઈ કોઈને ઓતેડાય જોતા ખરી કેવી ઓતેડાને મોટું સડેલું. તો મંગુ ડોહીને હું કરવા એમ કહેતી હતી તારી બુદ્ધિ છે કે નહીં મોટી વહુતી હવે તને કાં હું થવા માંડ્યું હતી તો આવી રાયડું નાખે દીકરી આવા ન કર ઢૂંઢા લાગી આપણે અહીંયા શેરીમાં રહેવું છે તો નથી ખબર આપણે કેટલું ધ્યાન રાખ્યું આપણે નહોતા તઈએ મંગુ ડોહીએ ને તું એને ગાયો ગા ઉલારી નાખ્યા તમે હું ઘણીએ આવો નહોતા આવું. મારે તો મોટાને કેવું છે તું છે ને બહુ હમણાં આ બોલ કરે તું છે ને નથી માનતી અમારી વાત. હવે તમારે ત્યાં વયું જાઉં જાત્રા કરવા. તમને ખબર નથી કે ઓલા આવે છોકરાને હાસવી કે આને હાસવી કે કેને રાખી કંઈ ખબર નથી તમને. કંઈ વાંધો નહીં માં ન જાઉં મારે હું તો ખાલી કહેતી હતી છોકરો તો 100 રૂપિયા ભર દે કંઈ માં ન જાઉં. જો રાંધવાનું થઈ ગયું હાલો જમી લ્યો. જો રોટલી કરી શાક સળી ગયું ને ખાઈ લઈ હાલો. આથી ખાઈ જ લેવાનું હોય. હવે હું થાકી કયુંની કામ કરું આમ નામ આખો દી ઢહેડા કરું ફરિયામાં ગાયર કરી. તમે એકવાર એમ થયું કે હાલ ગાયર કરવા લાગુ છોકરો હતો તો સામે બેઠા ખાટલે સડીને એમ ન થાય કે વહુને જરીક મદદ કરવા લાગુ. હા માં વાંધો નહીં આખો દી મોટું સડેલું હોય આખો દી લે આમાં શું કરું કામવાળી છે હું હાવ. હાય સોનલ મજામાં ને કેમ છે તબિયત તારી? સારું છે મેડમ કેમ છો તમે મજામાં ને? હા મજામાં બેસ. આજે કેમ એકલી બતાવવા આવી કોઈ આવ્યું નથી આરે? અને ક્યાં છે તું તારા મમ્મી ત્યાં છે કે શું છે કે વહી ગઈ છે તારા ઘરે? ના
મેડમ હું તો વહી ગઈ હતી હો. પછી મારા સસરા આવ્યા હતા ને તો તેડી ગયા હતા. ના અત્યારે હું ને મારા હસબન્ડ બે આવ્યા છે હારે, તો બતાવવાનું હતું ને તો પછી મારે છે ને 2 દિવસ મોડું થઈ ગયું. એમાં એવું થયું મારા સસરાને 2 દિવસ ત્યાં ઠીક નહોતું ને એટલે એને હોસ્પિટલમાં કામમાં હતી એટલે 2 દિવસ ત્યાં તો દવાઈ નથી પીવાની. પણ આમ તો સારું છે હવે મેડમ. એ તો બધું બરાબર. અને આપણે જે મોટી સોનોગ્રાફી છે એ કરવાની છે. અને બાકી છે ને બહુ ભાગ દોડ કે કંઈક વધારે વજનવાળું કામ કે એવું બધું ઓછું કરવાનું. હા હા મેડમ બરાબર છે. તો મેડમ દવા તો રેગ્યુલર ઓલી તમે આપી હતી છે હિમોગ્લોબિનની, તો બધી લેવાની જ છે કે પાછી કંઈ લખાવાની કે છે? ના ના એ તો લેવાની જ છે. અને કેવી ખબર તમને આમ સારું રહે બ્લડમાં ને આમ તમને ચક્કર કે આવે કે એવું થાય છે કે વ્યવસ્થિત રહે છે હવે? ના હવે મેડમ સારું છે. પણ આમ ઉલટી જેવું વધારે થયા રાખે, રોટલીની કે સ્મેલ આવે કે કાંઈ શાક વઘારતી હોય તો એવી રીતે વધારે એવું પ્રોબ્લેમ થયા રાખે. એ તો થશે. બાકી બધું સારું ને રેડી ને? હા રેડી. અને મેડમ મારે 2 દિવસ ગામડે જવાનું છે તો જાઉં, એટલું બધું દૂર નથી થતું, પૂછીને જાઉં વળી. તો તમે કહેતા હોય તો જાઉં. તમારા બોડીને અનુકૂળ આવતું હોય અને તમે વ્યવસ્થિત જઈ શકતા હોય તો જવાનું છૂટ છે, એ કંઈ પ્રોબ્લેમ નથી. પણ બહુ કામ કરવું કે કાંઈ વસ્તુ ઉપાડવી કે આપણે ખબર છે ને એકવાર બની ગયું પડી ગયા એટલે ધ્યાન રાખવાનું છે. અને ક્યાં તમારા હસબન્ડ બોલાવો? હા બોલાવો. સંદીપ, એ સંદીપ મેડમ બોલાવે. આવું. જી મેડમ બોલો. હા તમારા હસબન્ડ. અને હવે છે ને સોનલને 3જો મંથ બેસવા આવ્યો છે બરાબર, તો તમે છે ને એની કેર કરજો અને ધ્યાન રાખજો અને વ્યવસ્થિત ખવડાવજો, કેમ કે હિમોગ્લોબિન બહુ ઓછું આવે છે ને દર વખતે, એટલે છે ને એને ખવડાવવામાં ધ્યાન રાખજો અને બહુ મુસાફરી કરવાની ઓછી રાખવાની. હા હા મેડમ બરાબર. હું એને જ કહું તો ધ્યાન રાખે અને ટાઈમે દવા પીતી રહે, હું એને એમ જ કહું છું મેડમ. હા અને કોઈ જાતનું પ્રેશર ટેન્શન આપવાનું નથી, બાળક ઉપર અસર થશે આટલું બધું ધ્યાન રાખવાનું છે. અને સોનલ કહે છે ગામડે જવું છે તો કાંઈ વાંધો નહીં, નજીક હોય તો જઈ શકો, એ કંઈ પ્રોબ્લેમ નથી. અને બસ ધ્યાન રાખવાનું અને સોનોગ્રાફી કરીને આપણે જોઈ લઈએ કેવું બાળક છે, હેલ્ધી છે આ તે બરાબર. અને ધ્યાન રાખવાનું છે, બસ આટલું તમને કહું છું. હા હા મેડમ એ તો પાક્કું હું ધ્યાન રાખીશ. હું એને એ જ કહું છું ધ્યાન રાખ. હું તો એને કામની ના પાડું પણ તોય કરે છે. ના કામ કરો, થોડું થોડું હળવું હળવું કરો, બહુ વચનવાળું ને એવું નહીં કરવા દેતા બરાબર. હા હા મેડમ પાક્કું.